ને પાખે જોડાઈ ગયા, તમને દેખાય નીચે થોડું થોડું ઝીંગું. તો હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો આજનો વિડીયો આપણે ચાલુ થાય છે પછા, એટલે કે પંખા આવે છે, બરાબર? આ પંખા એટલે પાછા પડી ગયા ને પાછા અને વ્યાખ્યા પડી જાય છે. તમે જરાક લગાડી દો. રેડી અટચ જ રહીએ ભાઈ, બધા પાખે લાગી ગયા અને આપણે બે દી મૂકીને પાછા આપણે આ બ્લોગ કરી. ખબર નહીં આ બ્લોગ આવશે કે નહીં. આ બ્લોગ આવો જ હવે આપણે થોડાક ટૂંકા બહુ નહીં પણ થોડાક જ, બરાબર ને? અમે તમને દેખાતું કે પંખો એમાં પૂરેપૂરું એટલે કે પૂરેપૂરું જનરેટર લાગી ગયા, બરાબર? બધાને ટોપી પહેરવાની આદત પણ નહીં. મને ટેક્ટર આગળ ટોપી દેડી ને મેં પહેરી લીધી, ખાલી પહેરી લીધી મેં, એટલે આદત થઈ ગઈ. અને જનરેટર પછી કાલ ભાઈ આપણે નાઇટ ડ્યુટી કરી હતી. નાઇટ ડ્યુટી એટલે એક જનરેટર આપણે છે ને 8:30 વાગે લાગ્યું, નીચે બત્તી રાખીને ચાલે. મજા આવી, કારણ કે હજી સુધી એક વાર નાઇટ ડ્યુટી નથી કરી ને, ફર્સ્ટ ટાઈમ નાઇટ ડ્યુટી કરી છે. ને પાખે જોડાઈ ગયા, તમને દેખાય નીચે થોડું થોડું ઝીંગું તો એ દેખાય ને 4Xમાં જમવા પાખે જોડાઈ ગયા, બરાબર? એટલે કે ઓલમોસ્ટ આજે આપણે પાખે ચડી ગયા અને આપણે ઢાંકેલી જાય કાઢી દઈએ આપણે ધૂપથી બચવા માટે એનું દેશી જુગાડ. આ ઢાંકવું પડે, કાળું છે ને તમને કીધું નીચે આ નહીં ખોલ દે. નીકળી મારે કરવું but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets. No plane, chasing vibes like seashells in the sand. સીટને ટાઈટ Radio કર્યું એટલે I can't name. જો આપણે પંખો ભાઈ, પંખો થોડોક આમ ઝીંકો ટ્રેનની હવે ઝીંકો પડી ગયો પંખો, બરાબર ને? સૌથી સારો આ પંખા છે ને પાખ્યા અને બધી સાઈડ હરખી ડાયરેક્શન, જો હે બધી સાઈડ હરખી ડાયરેક્શન કેવો મસ્ત રાખેલા અને મોટા થઈ જતા ભાઈ આપણે, બરાબર ને? આ જેટલો પંખો બની હવે ટ્રેન હજી 2 વાર પડી ગઈ છે હવા ટ્રેનમાં છે ને વજન વધી જાય, ખબર ટ્રેનમાં વજન વધી જાય, બહુ વજન પડે ને. હા હું તમને દેખાડું, જો આવું કોનો હજી આપણે આ પાર્ટ ચડાવી ને T1 ને આ લાલ છે ને, હા એ પાર્ટ ચડાવીને એવું કે આ હે જનરેટર ચડાવવાનું, આ હે જનરેટરનું. તમે જનરેટર વિચારતા કે જનરેટરનું આવું કેમ, જનરેટરમાં કેમ જોડે? તો તમને કહું ને, તો પહેલાં એમાં હે ને ઓલા ગોળ વીટેલા હતા, એ ગોળમાં જો આ હુકમાં લાગી આ 4 રસા હે ને ગોળમાં લાગી જાય, બરોબર? એ ગોળમાં લાગી જાય એટલે એમાં બંધાઈ જાય ને એવી રીતના હુક કે એવી રીતના હુક મસ્ત બહુ સારું. અને પાખિયા ચડાવવાની વાત કરે તો આપણે ઓન બહુ હે એટલે મોડેકથી ચડાવવાનું થાય ભાઈ પાખિયા, મોડેકથી એટલે કંઈ તો હું એનો વિડીયો બનાવી લગભગ ઇન્સ્ટાગ્રામમાં, કાંઈ ખબર જો હરખા ચડીએ ને સરખી રીતે ચડીએ ક્રેન બૂમ અપના તમે વિડીયો આ ચેનલમાં નાખી દીધો, ઇન્સ્ટાગ્રામમાં બરાબર, પછી બૂમ ડાઉન થવાનો વિડીયો ઉતારી અને પાખિયા ચડવાનો વિડીયો તો ઉતાર્યો, પણ જો હે ને જે વિડીયો આમ જો સારો થાય ને, સારી રીતના ચડ્યા હે ને પાખિયા તો હું એ નાખી, એટલે હાવ નથી ને તો જ નાખી અને નાખી દો. તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળીએ. ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ કહો, ચેનલ ક્યાં, ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ કહો તો દેવિયન લખેલે, પછી એક આડો લીટો હે, પછી દેવિયન
ઘણા બધા. આપણે ખાલી 2 સબસ્ક્રાઈબર. પેલી જૂની જણા હતી એમાં બરાબર. જો આપણે પછવાડે હે બધું હે બધું. આ સાઈડ હે બધું હે બધું બરાબર. અને પાછળ આપણો પંખો. આ સાઈડ આખી વાળી વારે વાહ. આ આપણે આખા દિન વ્લોગ નથી કર્યો. અને આ આપણે મેં તમને કીધું કે રોજના 2 શોર્ટ્સ નાખી તો ભાઈ હજી સુધી કાંઈ બરોબર જ રહે છે બરાબર. હજી તમે 2 શોર્ટ્સ નાખું તો ને વ્યૂ સારા આવે છે બરાબર. એટલે બહુ સારા આવે છે. એટલે નહીં મીડિયમમાં આવે એટલે વધારે નહીં 1K 2K એ નથી થતું. પણ તમે મારો સપોર્ટ હારો શોર્ટ વિડીયો તમારો સપોર્ટ હારો પણ એક લાંબા વિડીયો હોય ને આવા એમાં તમારો સપોર્ટ એમાં ઘણા ઓછા વ્યૂઝ આવે બરાબર. હવે ભાઈ આ વિડીયો તમે ઉતારો હવે યુટ્યુબમાં જાય તો બરાબર. અને અહીંયાનું કંઈ એનું બીઠું બીઠું વાતું કરું તો બોર નહીં થઈ જાય. બોર થઈ જાય એટલે ખાવાનું બધું ખાવાનું બોર નહીં ઓલા કે કંટાળી જાય. જલ્દીથી લોકેશન બદલાવતું રહેવાનું તમને મજા આવતી. બરાબર આપણે છે ને સીધા ઉપર કેટલાય બસ કેટલાયથી નહીં તમને હું તો રોજ જતો રોજ નહીં અમે ઉપર સુવાઈ જાય ને પાછા એટલે અમે તો રોજ મેં ઉપર એક ક્રેન ડ્રો કરી જબરી બધી પેલા એ નહીં. આ જો મિત્રની કેવી લાગે કમેન્ટમાં તમે આને હે ને 20માંથી રેટિંગ દેજો. 20માંથી અંદર હે જો વાવ કેવી મસ્ત લાગે. અહીંયા આપણી અડાની મેં દોરેલી અને અહીંયા અને અહીંથી બારીએ છે આપણે જો પંખાનો એવો વ્યૂ કંઈક એવો આવે છે ને. આ જો અમે આજે જ દોરેલા એટલે કે બરાબર જો કવડી મોટી કરે ઉડી મોટી કરે એ મેં દોરી બરાબર. આની કમેન્ટમાં કેટલા હોય તમે આને 100માંથી રેટિંગ દેજો. આમાં કેવી લાગે જો કેવી મસ્ત લાગે. આવી કંઈક ક્રેન છે કેવી લાગે તમે કહેજો. અને હા આપણે મહેતા તળાવમાં જે ક્રેન આવવા નથી ક્રેન આવી ગઈ છે ભાઈ બરાબર. જાય મેં શોર્ટ વિડીયોમાં એ નાખ્યું હતું ટ્રેનનો વિડીયો મહેતા ટ્રેનનો વિડીયો શોર્ટ વિડીયો એમ નાખ્યો હતો બરાબર. જેમાં મેં મહેતાની ક્રેન દેખાડી હતી તમે શોર્ટ વિડીયો જોયો જશો બરાબર. એટલે ક્રેન તો આવી ગઈ છે ફાઇનલી. હવે વાત છે ઊભી થાય કે ક્રેન બહુ મસ્ત થઈને વાત નાખી ક્રેન નથી દેખાતી હજી કારણ કે હજી મુંડાઉન હોય ને તો નહીં દેખાય લગતો બરાબર. અને આજના ઝીંકા એટલે કે ટૂંકા વિડીયો એટલું જ હતું બરાબર. આપણે ઝીંકા થોડાક હજી વિડીયો બનાવવા એટલે અપલોડ થઈ જાય. આજના વિડીયોમાં એટલું જ બીજું લે મીઠા વિડીયો એટલે હું તો એમ કરતો વિડીયો બરાબર. કેમ રડી હતી આપણે વિડીયો મજા આવી તો કમેન્ટમાં કહેતા જાઓ, લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઓ, બીજું કરતા જાઓ. બાય.